વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 9ની જો વાત કરવામાં આવે તો સૌરભ પાર્ક આ વિસ્તારની સૌથી મોટામાં મોટી સોસાયટી એટલે કે સૌરભ પાર્ક 750 જેટલા મકાનો, આજુબાજુના લગભગ સુરભી પાર્કથી માંડીને અનેક સોસાયટીઓના 1500 જેટલા મકાનો અહીંયા આવેલા છે। આ જંકશન ઉપર સુરભી પાર્ક અને સૌરભ પાર્કના જંકશન પર છેલ્લા 1 વર્ષથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજની કામગીરી શરૂ કરવામાં આવી છે। તમે જુઓ તો દર 15 દિવસે મહિને એકવાર ખાડો ખોદાય, એકવાર રિપેરિંગના નામે પૈસાનું બિલ બને અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ માત્ર આંખે પાટા બાંધી અને બેસી રહ્યા એવું સ્પષ્ટપણે અમારું માનવું છે। અહીંના સ્થાનિક લોકો ઘણીવાર રજૂઆત કરી છે। માન્ય ધારાસભ્યશ્રીને પણ અમારે આપણા માધ્યમથી કહેવું છે કે ધારાસભ્યશ્રી, તમે મોટા મોટા તાઇફાઓ કરો છો, સ્નેહ મિલન સમારંભ કરો છો, એના કરતાં આ લોકોની જો મુશ્કેલી જો દૂર કરો તો એનાથી મોટામાં મોટું પુણ્ય અને સ્નેહ મિલન બીજો કોઈ ના હોઈ શકે। પરંતુ માત્ર ને માત્ર ખાલી તાઇફા અને વાયદાઓ કરીને જતું રહેવાનું। ચૂંટણી આવે ત્યારે આ પરિસ્થિતિ એટલી બધી વિકટ છે કે અહીંના લોકોને જીવન જીવવું મુશ્કેલ પડી રહ્યું છે। આ એક જ મુખ્ય માર્ગ છે સૌરભ પાર્કમાં જવાનો, સુરભી પાર્કમાં જવાનો અને અનેક સોસાયટીઓનો, પરંતુ આ સોસાયટી પર અત્યારે એવી છે કે કોઈ જો એમ્બ્યુલન્સ આવે કે કોઈ ફાયર થાય તો પણ ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે।